જય મા કુળદેવી, જય વાસરા દાદા. જે ગઈકાલના વિડીયોની અંદર વાત કરી કે પથ્થરમાંથી જે 6ની પડદીમાંથી બનાવવા આવતા પિલોર, જે આનું કામ આપણે કાલે ચાલુ કર્યું હતું. આજે તમે જોઈ લ્યો ખૂબસૂરત ડિઝાઇનમાં આપણે રામભાઈ જેઠાભાઈ કરગટિયાની દેનથી અને પોતાની દિલથી મહેનતથી જો આ પિલોરો આપણે ઊભા કર્યા છે. આ ટોટલ આવા 5 પિલોરો આપણે આ મંદિરની અંદર ઊભા કરેલ છે. એક આ સાઈડ છે, એક આ ઊભો પોતે, 3 પિલોરો આ છે. આ જે બધા જ પિલોરો છે 6ની પડદીમાંથી બનાવેલા છે અને આ પિલોર છે એ તોરણ સહિત કમ્પ્લીટ લાગી ગયા છે. રામભાઈની પોતાની મહેનત અને બુદ્ધિથી અને કોઈ પણ પ્રકારનો આપણે એને ડેમો આપેલો છે નહીં કે આ વસ્તુ બનાવીને તમારે અમને દેવાની છે. આ પોતાની મહેનતથી અને પોતાના દિમાગથી આ વિડીયો આ પોતે આ બધું બનાવેલ છે. આ એકદમ તમે જોઈ લો, આમાં રાજસ્થાની પિલોરનું કંઈ ન આવે બરાબર. અને આ રીતના કમ્પ્લીટ કોતરીંગ કામ કરી અને બનાવેલ દીધેલ છે. કહું તો માતાજીની દયા ખરેખર જોઈએ આ બધા કામ કરવા માટે. રામભાઈ એક એવો કારીગર છે કે જે પોતે પૈસા હાટું નહીં, પોતાની કલા હાટું અને પોતાના શોખથી આ બધી વસ્તુ બનાવે છે. એના પૈસાને લઈને કોઈ પણ પ્રકારનું કામ નહીં કે ભાઈ પૈસા હાથ લઈને કોઈ કામ કરવું, એવો એનો ધ્યેય નથી. વધારે પડતા માતાજીના મંદિરના મઢના કામ હોય એવા કામ કરે છે. બીજા નંબરની અંદર પોતાના ટાઈમની અંદર કરે છે. મેં બીજા મહિનામાં આપ્યું ત્યારે 7મા મહિનાની અંદર પોતે પહોંચ્યા હતા. આ રામભાઈની મહેનતથી જોઈ લ્યો. આ તમે જે એક પ્રકારનો આપણે જેવો મઠ જોતો હતો એવો બનાવીને આપ્યો હોય. અને આવા કામ કરવા માટે ખરેખર ભગવાન વાસરાની કૃપા છે એની માથે. અને કોઈ પણ પ્રકારનું ભણેલ કે નથી કે પોતે આના માટેનો કોઈ ક્લાસ કર્યા કે કોઈની હેઠે રહીને આ પોતાની લગનથી અને પોતાની મહેનતથી આ ખૂબસૂરત એક મઠ બનાવે છે. આ 1 મહિનાથી મારી આવ્યા છે ને એનું કામ જોઈ અને ખૂબ જ તમને આનંદ થાય એવું કામ છે. પછી જોવા જઈએ તો રામભાઈના ઘરની બાજુની અંદર એક ચારણિયાનું મંદિર છે, એનું કામ પણ એને બહુ જ સારું આપેલ છે. એથી આગળ જઈએ તો નાગબાઈમાના મંદિરે, તો એનું કામ પણ એક બહુ જ સારું આપેલ છે. એથી આગળ આપણે જઈએ તો ચામુંડ માતાજીનું મંદિર છે કે એનું કામ પણ બહુ સારું આપેલ છે. એનાથી આગળ જઈએ એટલે સિદ્ધેશ્વર મહાદેવ જે મુક્તિધામ કહીએ, એને ખરેખર સ્વર્ગનો નજારો આપ્યો હોય ને કોઈ પિલોરો આ તે કોતરીને કામ કરીને, તો રામભાઈ કરગટિયાની ખરેખર દેન છે. આવા કામ કરવા માટે ખરેખર કુદરતનો હાથ હોવો જોઈએ અને ભગવાનના આશીર્વાદ હોવા જોઈએ. એટલે રામભાઈ આવા કામ માટે તમારે જો બોલાવવા હોય તો 5-6 મહિના આવવાનું બુકિંગ હશે તો જાય છે. બાકી એની પાસે ટાઈમ, કેમ કે એક કામ આટલું એને 2-2 મહિના લે છે એટલે ટાઈમનો અભાવ ઓછો છે. આખા વર્ષમાં 3 થી 4 જ કામ કરે છે. આ કામ સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને રામભાઈના વખાણ કરજો. જય માતાજી, જય મા કુળદેવી, જય મા દોરાઈ.